નમસ્તે, मैं दिनेश कनोजिया आईना चैनलમાં આપનું સ્વાગત કરું છું। બહુ લોકોની ડિમાન્ડ હતી કે તમે ગુજરાતીમાં કેમ વિડીયો નથી બનાવતા, તો આ મારો ગુજરાતીનો પહેલો વિડીયો હું તમને આજે મૂકી રહ્યો છું। ને એ બી એક વાર્તા, સારી વાર્તા સાથે કે આપણે જોઈએ છે કે આપણે પ્લેનમાં સફર કરીએ છીએ, ટ્રેનમાં સફર કરીએ છીએ, એસએમસીની બસમાં સફર કરીએ છીએ કે કોઈની ગાડી ચલાવતા ત્યાં બેસીને જઈએ છીએ, તો એ ડ્રાઈવર હોય છે જે બીજો હોય છે જેના ભરોસે આપણે સફર કરતા હોઈએ છીએ। કે પાયલટના ભરોસે, ટ્રેન ચલાવતા તેના ટ્રેનના પાયલોટના ભરોસે, બસમાં એસટી હોય કે પ્રાઇવેટ બસનો ડ્રાઈવર હોય તેના ભરોસે, કે કોઈની સાથે ગાડીમાં જતા હોય તો એના ભરોસે ગાડી પર આપણે જતા હોઈએ છીએ। તો એના પર આપણે ભરોસો એટલો રાખીએ છીએ, આંખ નિશ્ચિત કરીને સુઈ જઈએ છીએ ને ટ્રાવેલ કરીએ છીએ। પણ જેના પર ભરોસો કરવો જોઈએ એ તમે સ્વયં પોતે છો, એના તમે પોતે પર ભરોસો કરતા નથી। વિચારો જેવી વાત છે ને કે પોતા પર ભરોસો નથી અને અમે બીજા પર ભરોસો પોતાની જિંદગીનો મૂકીને ચાલીએ છીએ। તો દોસ્તો, આપણી સોચને ચેન્જ કરો, વિચારવાની સાથે પોતા પર ભરોસો પહેલા શરૂઆત પોતાના ભરોસાથી શરૂઆત કરો। પોતા પર ભરોસો હશે તો તમે દુનિયાની કોઈ પણ જંગ લડી શકશો। તમે પોતાનો ભરોસો નહીં કરશો તો જંગ કેવી રીતના લડશો, તમે વિચારો છો દોસ્તો। અને આવનારો સમય દોસ્તો કેવો છે? સેલ્ફ પર છે, પોતાના પર છે, પોતા પર જ ભરોસો રાખવો જોઈએ અને રહેશે। કે આજના જમાનામાં બીજા પર ભરોસો કરશો તો બરબાદ થવાના રસ્તે જશો। તો મારી આ સલાહ માનજો દોસ્તો, અને ખાસ કરીને મારી આ વાત કેવી લાગી તે કહેજો કે અમે બીજાની ગાડી, ફ્લાઇટ, ટ્રેન, બસ પર ભરોસો કરીએ છીએ પણ પોતા પર છે? હું તમને સવાલ કરું છું દોસ્તો, તો એ જવાબ આપજો મને કોમેન્ટમાં દોસ્તો। અને વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરાવજો અને લાઈક કરજો। આજની આ ગુજરાતી વાર્તા પૂરી કર્યા પછી તમારો હાર્દિક સ્વાગત કરું છું। નમસ્તે, પછી મળીશું પાછા, ત્યાં સુધીમાં ધન્યવાદ।